ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા આયોજિત રાજ્યવેરા નિરીક્ષક વર્ગ 3ની પ્રિલિમિનરી પરીક્ષા યોજાઈ। સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 2598 ઉમેદવારો પરીક્ષા આપવાના છે। ગેરરીતિ રોકવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ઇલેક્ટ્રોનિક ઉપકરણો કેન્દ્ર બહાર મૂકવાનો આદેશ અપાયો। પરીક્ષા માટે 100થી વધુ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી। પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ રહી છે। પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। केन्द्र पर पुलिसनो बंदोबस्त पण जोवा मळी रह्यो छे। सुरेन्द्रनगर जिल्लामां कुल 2598 उमेदवारो परीक्षा आपवाना छे। गैररीति रोकवा चुस्त पोलीस बंदोबस्त गोठववामां आव्यो छे। આજરોજ 12 કેન્દ્રમાં સુરેન્દ્રનગર જિલ્લામાં 2598 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે। જેમાં પોલીસ બંદોબસ્ત ખડા પગે કરી દેવામાં આવ્યો છે। તમામ 12 કેન્દ્ર ઉપર પીએસઆઈ અને ગાર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે અને ચુસ્તપણે કોઈપણ જાતના ઇલેક્ટ્રોનિક માધ્યમનો પ્રવેશ ના થાય અને વિદ્યાર્થીઓ સંપૂર્ણ તંદુરસ્ત વાતાવરણની અંદર તંદુરસ્ત પરીક્ષા આપે તેના માટે વહીવટીતંત્રે સુસજ્જ તૈયારીઓ કરી છે અને પરીક્ષા ટ્રાન્સપેરન્ટ રીતે સારી રીતે લેવાય અને વિદ્યાર્થીઓને જે તૈયારી કરી છે એનું પરિણામ પણ સારી રીતે મળે તેની તૈયારી સમગ્ર વહીવટીતંત્રે કરી છે।